નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। હવે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ આવ્યો છે અને તેમાં ઘણા બધા દર્શકોને ખૂબ જ તકલીફ પડી રહી છે કે કઈ કેટેગરીમાં કેવી રીતે એપ્લાય કરવું, અથવા હું એક વ્યક્તિ જ બેમાં અથવા ત્રણમાં એપ્લાય કરી શકું છું કે નહીં। તો એવી ઘણી બધી અસમંજસ થઈ રહી છે। એના માટેનો આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે રિટેલ કેટેગરીમાં તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈપીઓ માટે। તો સૌ પ્રથમ વાત કરું રિટેલ કેટેગરીની, 574 રૂપિયાની જે અપર પ્રાઇસ બેન્ડ છે એનાથી એપ્લાય કરવાનું રહેશે। એટલે કે સૌથી ન્યૂનતમ અરજી 26 શેર માટે કરવાની રહેશે, જેની કિંમત થશે 14,924 રૂપિયા। આ રિટેલ કેટેગરી માટે હશે। હવે એક કરતાં વધુ ભરાશે એટલે એક ગણા કરતાં વધુ આઈપીઓનું સબસ્ક્રિપ્શન થશે તો દરેકને એક જ લોટ મળશે, માટે આની અંદર એક લોટ માટે એપ્લાય કરવું યોગ્ય રહેશે। હવે વાત આવે બીજી વખત એપ્લાય કરવું હોય એક જ વ્યક્તિએ, એટલે કે એક પાન કાર્ડ ઉપર ફરીથી એપ્લાય કરવું હોય તો કઈ કેટેગરીમાં એપ્લાય કરી શકાશે। તો જો રિટેલ ઇન્વેસ્ટર જોડે 7 તારીખ પહેલાં એસબીઆઈ બેંકના શેર પડેલા હશે તો તે શેર હોલ્ડર કોટામાં પણ એપ્લાય કરી શકશે। તેમાં પણ અપર પ્રાઇસ 574 રૂપિયા જ રહેશે। તેની પણ મહત્તમ લિમિટ 2 લાખ રૂપિયાની અંદરની જ રહેશે। એટલે કે મેક્સિમમ તમે 2 લાખ સુધીનું જ ફોર્મ તેમાં ભરી શકશો। એટલે 2 લાખ રિટેલ કેટેગરીમાં, 2 લાખ શેર હોલ્ડર કોટામાં। જો તમારી પાસે એસબીઆઈનો શેર 7 તારીખ પહેલાં હોય તો જ ટોટલ 4 લાખ રૂપિયાની એવી રીતે તમે અરજી કરી શકો છો। હવે એક ત્રીજી કેટેગરીની વાત કરું તો એમ્પ્લોય કોટા પણ આવશે। એમ્પ્લોય કોટામાં કોણ આવશે તો એસબીઆઈ બેંકના એમ્પ્લોય અને એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના એમ્પ્લોય પણ આમાં ભરી શકશે। હવે એમ્પ્લોય કોટામાં મેઇન વાત કરું તો 54 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપેલું છે। એટલે કે એમ્પ્લોય ભરતા હશે તો તેમને 520 રૂપિયા લેખે એપ્લાય કરવાનું રહેશે। અને તેમને બીજો એક બેનિફિટ એ આપવામાં આવ્યો છે કે તેમની મહત્તમ લિમિટ 5 લાખ રૂપિયા સુધી તેઓ ભરી શકશે। 5 લાખ રૂપિયા સુધી એટલે કે 961 શેર માટે મહત્તમ અરજી કરી શકશે। એટલે 961 ગુણ્યા 520 રૂપિયા બરાબર 4,99,720 રૂપિયા એમાઉન્ટ થશે। તો આવી રીતે 3 કેટેગરીમાં ટોટલ તમે એપ્લાય કરી શકો છો જો તમે એમ્પ્લોય હોવ તો। પરંતુ તમે જો શેર હોલ્ડર હોવ તો તમે 2 કેટેગરીમાં એપ્લાય કરી શકો છો। અને તમે શેર હોલ્ડર પણ નથી અને તમે એમ્પ્લોય પણ નથી તો માત્ર એક કેટેગરીમાં તમે એપ્લાય કરી શકશો। એ સિવાય લિસ્ટિંગની વાત કરું તો સોમવારના દિવસે એટલે કે 21 તારીખે લિસ્ટિંગ થવાની સંભાવના છે। હવે તમને એમ થાય કે આ શેરની અંદર આપણે રોકાણ રાખી મૂકવું અથવા તો પહેલા જ દિવસે વેચીને નફો બુક કરવો, તો એક બીજી હું તમને વાત કરું પ્રી લિસ્ટિંગ આઈપીઓ, એટલે કે જ્યારે અનલિસ્ટેડ આઈપીઓ હોય છે ત્યારે પણ લોકો એ શેર લેતા હોય છે। એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ જ્યારે અનલિસ્ટેડ હતો ત્યારે તેની કિંમત 875 રૂપિયા સુધી ગયેલી છે। એટલે કે જ્યારે પ્રાઇસ બેન્ડ નક્કી થઈ 574 રૂપિયાની તો 875થી તેનો ભાવ ઘટીને 574 રૂપિયા આવી ગયો। તો આપણે એવી એક ગણતરી પણ રાખી શકીએ કે ભવિષ્યમાં તે 874 રૂપિયા થઈ શકે છે, પરંતુ તે કોઈ ભલામણ નથી કે તમે તે શેર તમારા ખાતામાં રાખી મૂકો। પણ તમે લિસ્ટિંગ ગેઇન માટે જ કરતા હોવ તો જીએમપી તેનું 90 રૂપિયાથી 100 રૂપિયાની વચ્ચે ચાલે છે। હવે હું તમને એક બીજી પ્રોસેસ સમજાવું જે રિટેલ ઇન્વેસ્ટરો તેમાં કરતા નથી હોતા। હવે જો તમે લિસ્ટિંગ ગેઇન માટે જ આ આઈપીઓ ભરો છો અને 574 રૂપિયાએ તમને શેર લાગે છે અને 90 રૂપિયા જીએમપી છે, તો તમારે 9 વાગે જેવું બજાર ચાલુ થાય 21 તારીખે, મતલબમાં જે તારીખે તે લિસ્ટિંગ થવાનો હોય તે દિવસે 9 વાગે પ્રી સેશનના સોદા પડે, જે 9 વાગ્યાને 6 મિનિટ સુધી પડતા હોય છે। જો તમે લિસ્ટિંગ માટે જ આ શેર આઈપીઓ ભરેલો હતો તો તમારે 574 વત્તા 100 રૂપિયા અથવા 90 રૂપિયા એડ કરીને એટલે 674થી 664 રૂપિયાની વચ્ચેની કોઈ પણ એક કિંમત ભરાવી દેવાની વેચવા માટે। અને 9/7થી તે તમે લિમિટ ભરાઈ નહીં શકો, પરંતુ
જો એ દિવસે 10 વાગે જ્યારે લિસ્ટિંગ થશે એટલે કે શેર ભાવ ફરવાના ચાલુ થશે ત્યારે જો તમારા શેરની કિંમત એટલે SBI મ્યુચ્યુઅલ ફંડ IPOની કિંમત 675 રૂપિયા આવશે તો તમે પ્રી સેશનમાં જે શેર વેચવા મૂકેલા હશે તે શેર વેચાઈ જશે. હવે ત્યાંથી તે ઘટે કે વધે પરંતુ તમારું પ્રોફિટ બુક થઈ જાય છે. તો પ્રી સેશનમાં મૂકવાનો એ ફાયદો છે કે ઝડપથી જે ભાવ ફરતા હોય છે તેનો ઉપયોગ તમે પ્રી સેશનમાં ટ્રેડ કરીને કરી શકો છો. ત્યારે તમારે માત્ર લિમિટ ભરાવાની હોય છે. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ